ધુરંધર વિજયજી મહારાજ સાહેબની રચના. તમારે ઈશારે જગતમાં બધું એ, તમારી કૃપાથી જગતમાં બધું એ, ન માનેલું માલિક બને છે બને છે. તમારે ઈશારે જગતમાં બધું એ, તમારી કૃપાથી જગતમાં બધું એ, ન માનેલું માલિક બને છે બને છે. તમારી ઝલક તો હલક ના અણુએ, અણુએ ગજબની જગે છે જગે છે જગે છે જગે છે જગે છે જગે છે. ચાંદ સૂરજ સિતારા ગગનમાં, તમારા જ તેજે ચમકતા મગનમાં, તડકતી તડિતને ભભકતા અગનમાં, બધે જ્યોત તારી જલે છે જલે છે, બધે જ્યોત તારી જલે છે જલે છે, બધે જ્યોત તારી જલે છે જલે છે. વસંતી હવામાં ખીલેલા ચમનમાં, પહાડો ખીણો વૃક્ષને કુંજવનમાં, સરોવર કુવાઓ નદીને ઝરણમાં, બધે વાલ તારું ઝરે છે ઝરે છે, બધે વાલ તારું ઝરે છે ઝરે છે. ગરજતો પયોધર ભૂગવતો સમંદર, સુસવતી હવાઓ પહાડો નિકંદર, નસે નસ મહી દોડતા લોહી અંદર, બધે નાદ તારો રમે છે રમે છે, બધે નાદ તારો રમે છે રમે છે, બધે નાદ તારો રમે છે રમે છે. જગતના અણુએ અણુના ઓ રાજા, પુકારું તને મારી ભીતર તું આજા, મને છોડીને નાથ તું ક્યાંય ના જા, મિલનમાં વિઘન શું નડે છે નડે છે, મિલનમાં વિઘન શું નડે છે નડે છે. પ્રભો તારી પાછળ બન્યો હું દીવાનો, તને છોડીને ક્યાંય હું ના જવાનો, મને મૂકીને તું ક્યાં ભાગવાનો, નજર તારી પાછળ ફરે છે ફરે છે, નજર તારી પાછળ ફરે છે ફરે છે, નજર તારી પાછળ ફરે છે ફરે છે.
तू उन्नति पर बढ़ावे। बनी नाथ तू मुक्ति पथ पर चलावे। बनी नाथ तू मुक्ति पथ पर चलावे। तमारू चलाव्यूं चले छे तमारू चलाव्यूं चले छे। તમે છો શિવમ ને તમે સુંદરમ છો, જગતમાં બધાનું તમે મંગલમ છો। તમે છો શિવમ ને તમે સુંદરમ છો, જગતમાં બધાનું તમે મંગલમ છો। તમે છો જ અર્હમ તમે છો જ સોહમ, તમે છો જ અર્હમ તમે છો જ સોહમ। અહમ મારું તુજમાં ગળે છે, અહમ મારું તુજમાં ગળે છે, અહમ મારું તુજમાં ગળે છે, અહમ મારું તુજમાં ગળે છે। જય જીતેન્દ્ર, પ્રણામ। પર્યુષણ પર્વનો આજે 8મો દિવસ। શ્રી મુંબઈ જૈન યુવક સંઘની આ 91મી પર્યુષણ વ્યાખ્યાન માળામાં આપ સૌ છેલ્લા 7 દિવસથી અમારી સાથે જોડાયેલા છો। આપણા ચિંતનના, મનનના, વિચારણાના આ દિવસો ક્યાંય પસાર પૂરા થઈ ગયા। એક તરફ આપણા ઇન્દ્રિયોને કાબુમાં કરતું, સંયમિત કરતું તપ આપણા મનમાં ચાલી રહ્યું હતું। બીજી તરફ આપણી તરસને, આપણી મીમાંસાને માર્ગદર્શન આપવા માટે આપણો સ્વાધ્યાય સતત ચાલી રહ્યો હતો। ત્રીજી તરફ આપણે ભક્તિમાં અને આપણી રોજિંદી ક્રિયાઓમાં પણ વ્યસ્ત હતા। અને આ બધાની વચ્ચે સતત આપણી ખેવના એક જ હતી કે આત્મરમમાણની એ પરિસ્થિતિ આપણામાં સ્થાયી કઈ રીતે બને, આપણે કઈ રીતે સતત એમાં રહી શકીએ। આજે આપણે અભયભાઈ દોશી પાસેથી ક્ષમાપના વિશે સાંભળવાના છે। અભયભાઈનો પરિચય આપ સૌને રમાબેન આપશે। ફરી એકવાર આ મંચ ઉપર આપ સૌનું સ્વાગત કરું છું। ત્યારબાદ અભયભાઈના પરિચય પછી જે એમને સવાલ પૂછવાના છે તેમનું નામ છે ભવ્ય દોશી। અભયભાઈના જ દીકરા છે, એમનો પરિચય પણ આજે રમાબેન આપવાના છે। એટલે અહીંયા મારી ભૂમિકા માત્ર આપ સૌના સ્વાગત પૂરતી હતી। હું રમાબેનને નમ્ર વિનંતી કરીશ કે અભયભાઈ અને ભવ્યભાઈનો પરિચય આપે અને ત્યારબાદ અભયભાઈને મંચ પર આજનું વ્યાખ્યાન પ્રસ્તુત કરવા માટે નમ્ર વિનંતી છે। પર્યુષણ વ્યાખ્યાનમાળાના 8મા સંવત્સરના પરમ પવિત્ર દિવસે આપ સર્વેનું સ્વાગત છે। આજના આપણા વક્તા છે ડૉક્ટર શ્રી અભયભાઈ દોશી। એમના આજના વ્યાખ્યાનનો વિષય છે ક્ષમાપના, પર્યુષણનો પ્રાણ। આજે આપણે તેમના વ્યક્તિત્વના વિશેષ ગુણોનો ટૂંકમાં પરિચય કરીએ। ડૉક્ટર અભયભાઈ દોશી, તેમનો જન્મ 6 માર્ચ 1970માં થયો અને તેમને મીઠીબાઈ કોલેજમાંથી ગુજરાતી વિષયમાં સર્વોચ્ચ સ્થાન સાથે BA પૂર્ણ કર્યું। ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમાંથી MA UGCની નેટ પરીક્ષા પાસ કરી અને 2003માં ચોવીસી ક્ષરો અને સાહિત્ય વિષય પર PhD પ્રાપ્ત કરી। તેમણે મીઠીબાઈ કોલેજમાં લાંબા સમય સુધી પ્રાધ્યાપક તરીકે સેવા આપી અને 2008થી આજ સુધી મુંબઈ યુનિવર્સિટી ગુજરાતી વિભાગમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે। તેઓ વિવિધ યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્ય રહી ચૂક્યા છે તથા ગુજરાતી અને જૈન સાહિત્ય ક્ષેત્રે અનેક સંશોધન પ્રોજેક્ટ્સનું માર્ગદર્શન આપ્યું છે। તેમના માર્ગદર્શન હેઠળ 9 સંશોધકોએ PhD અને 4ને MPhilની ઉપાધિ મળી છે। ડૉક્ટર દોશી 1 કરતાં વધુ પુસ્તકોના લેખક છે, જ્યારે 70થી વધુ સંશોધન લેખો પ્રકાશિત કરી ચૂક્યા છે। તેમણે ભારત તથા વિદેશમાં અનેક વ્યાખ્યાનો આપ્યા છે, જેમાં અમેરિકા ખાતે બોસ્ટન, મિયામી અને અન્ય શહેરોમાં
પર્યુષણ પ્રસંગે આપેલા પ્રવચનો ખાસ નોંધપાત્ર છે. વિષય પ્રત્યેના તેમના પ્રગાઢ અભ્યાસ, સરળ અને પ્રવાહી ભાષા તથા શ્રોતાને મંત્રમુગ્ધ કરી દેતી વક્તૃત્વ શૈલી તેમની એક અનોખી ઓળખ આપે છે. ચાલો ઉર્જાસભર તાળીઓથી આપ ડૉક્ટર અભયભાઈ દેસાઈનું સ્વાગત કરીએ. આજે ડૉક્ટર અભયભાઈ દોશીને વ્યાખ્યાન આપવા આમંત્રિત કરું છું. આજના આપણા વ્યાખ્યાનના પ્રશ્નકર્તા છે શ્રી ભવ્યભાઈ દોશી અને તેમના વ્યક્તિત્વના વિશે આપણે આજે ટૂંકમાં પરિચય કરીએ. તેઓ શ્રી અભયભાઈ દોશીના સુપુત્ર છે. હાલમાં તેઓ LS રાયજા કોલેજમાંથી BMS કરી રહ્યા છે. સાથે તેઓ એસ્ટ્રોલોજી અને જૈનિઝમનું જ્ઞાન પણ શ્રી અભયભાઈ દોશી પાસેથી લઈ રહ્યા છે અને સાથે તેઓ વાંસીવાદકમાં પણ ખૂબ નિપુણતા ધરાવે છે. હું પ્રશ્ન કરતા ભવ્યભાઈ દોશીનું સ્વાગત કરું છું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સબ્બ સાહુણમ, એસો પંચનમુક્કારો સબ્બ પાવપણાસણો, મંગલાણમ ચ સબ્બે સિમ પડમમ હવૈ મંગલમ. શ્રીમતી વીરનાથાય સનાથાય દ્વિતશ્ર્યા મહાનંદ સરોરાજ મરાલાયારતે નમઃ. પર્યુષણની આરાધના આપણે સૌ અત્યંત ઉલ્લાસથી કરતા આવ્યા છીએ. તો આ આરાધના, આ સમગ્ર પર્યુષણની આરાધનાનું શિખર જો કોઈ હોય તો આજે સંવત્સરીનો દિવસ, અને સંવત્સરીના દિવસનું પણ જો કોઈ શિખર હોય તો સમાપનાની આરાધના. કવિઓએ પર્યુષણની અનેક સ્તુતિઓ રચી છે અને એમાંની એક સ્તુતિમાં કહેવાયું છે કે વરસ દિવસમાં અષાઢ ચોમાસ, તેમાં વળી ભાદરવો માસ, 8 દિવસ અતિ ખાસ, પર્વ પર્યુષણ કરવા ઉલ્લાસ. તો આ વરસ દિવસની અંદર અષાઢ ચોમાસું અત્યંત મહત્વપૂર્ણ છે. શા માટે અષાઢના ચોમાસાને એટલું બધું મહત્વ આપવામાં આવે છે? તો કહે છે કે જેમ ખેડૂતને માટે વર્ષા ઋતુ અત્યંત મહત્વની હોય, એના ખેતરમાં પાણી આવે, બીજ પલ્લવિત થાય અને અનેક પ્રકારના પાક પાકે, એમ વર્ષા ઋતુનો સમય સાધનાને માટે ખૂબ અનુકૂળ છે. ત્યારે મુનિ ભગવંતો નવકલ્પી વિહાર પૂર્ણ કરીને એક જ સ્થાને ચાતુર્માસ માટે સ્થિર થયા હોય, 8 કલ્પનો વિહાર કરી અને 9મા કલ્પ રૂપે ચાતુર્માસમાં સ્થિર થયા હોય, અને ચાતુર્માસમાં ધર્મદેશના વરસાવે, અનેક પ્રકારની આરાધનાઓની પ્રેરણા કરે, અને એ ચાતુર્માસના શિખરરૂપ એવો ભાદરવો મહિનો આવે, અને ભાદરવા મહિનામાં પર્યુષણના 8 દિવસ આવે. એ પર્યુષણના 8 દિવસ એટલે તો સૌ આરાધકો મન મૂકીને પરમાત્માની ભક્તિમાં, આરાધનામાં, પ્રતિક્રમણમાં, સામાયિકમાં, એવી અનેક પ્રકારની આરાધનામાં લીન બની જાય. તો આવી આ પર્યુષણની આરાધનાનું કેવી રીતે આપણે ત્યાં આરાધના થાય છે એનું એક ચિત્ર કવિએ બહુ સુંદર રીતે આપ્યું છે. છઠ અઠ્ઠમ અઠ્ઠાઈ કીજે, જીનવર ચૈત્ય નમીજેજી, વરસી પડિક્કમણું મુનિવંદન સંઘ સકલ ખામીજેજી, 8 દિવસ લગે અમર પડાવી દાન સુપાત્રે દીજેજી, ભદ્રબાહુ ગુરુ બયણ સુણીને જ્ઞાન સુધારસ પીજેજી. કેટલું સુંદર આખું એક ચિત્ર એક 4 પંક્તિમાં કવિ આપી દીધું. તપશ્ચર્યાની તો મોસમ જામે. છઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ માસ ખમણ, 15 ઉપવાસ, સિદ્ધિ તપ, 16 ભત્તુ, શ્રેણી તપ, આવા અનેકવિધ તપશ્ચર્યાઓની જેની અંદર આપણે કહીએ ને કે રેન્જ ઓફ તપશ્ચર્યા થાય. પણ નાનામાં નાના સાધક, આરાધક પોતે અઠ્ઠમ તપ કરે, અઠ્ઠમ ન થાય તોય 2 ઉપવાસ, 3 ઉપવાસ, એકાસણા, એમ જે રીતે થાય એ રીતે સાધક તપશ્ચર્યામાં લાગી જાય. જિનેશ્વર દેવોના ચૈત્યમાં નમન કરે, વિવિધ પ્રકારની ભક્તિભાવની અને ઉલ્લાસભરી પૂજાઓ થાય. એ જ સમયે
વરસી પરિક્રમણું, આખા વર્ષનું જે શિરમોર કહી શકાય એવું સંવત્સરી પ્રતિક્રમણ થાય, મુનિ ભગવંતોના વંદન થાય, પરસ્પરના પણ વંદન થાય અને શ્રાવકો દ્વારા પણ વંદન થાય, અને એ અવસરે સમાપનાનું પણ મંગલ કર્તવ્ય કરવામાં આવે. 8 દિવસ સુધી અમરને પડાવવામાં આવે, એટલે કે અહિંસા ધર્મનું પાલન કરવામાં આવે અને બીજાઓ દ્વારા પણ પાલન થાય એ માટે પ્રેરણા કરવામાં આવે. સુપાત્ર દાન, અનેક પ્રકારના દાનનું અવસર બને અને કલ્પસૂત્ર ભદ્રબાહુ સ્વામીના મુખેથી અવતરેલું એવું કલ્પસૂત્રને પણ સૌ ભક્તો ઉલ્લાસપૂર્વક વાંચે, સાંભળે, મુનિ ભગવંતો વાંચે અને સૌ ભક્તો સાંભળે. આવું એક દેદીપ્યમાન તેજસ્વી વાતાવરણ પર્યુષણના 8 દિવસમાં યોજાતું હોય છે. પણ એ પર્યુષણના અનેકવિધ કર્તવ્યો, અઠ્ઠમ તપ, ચૈત્ય પરિપાટી, સ્વામી વાત્સલ્ય અને એવા જ બીજા પણ નાના મોટા કર્તવ્યોની વચ્ચે જે પર્યુષણનું અત્યંત આવશ્યક એવું કર્તવ્ય છે એક સમાપના. તો આ સમાપના શા માટે કરવાની, કેમ કરવાની, કેવી રીતે કરવાની? તો આ સમાપનાની વાત શાસ્ત્રકારોએ અનેક રીતે આપણે માટે કરી છે. તો સમાપનાનું પહેલું જ કર્તવ્ય છે, પહેલું જ કાર્ય છે કે સમાપના માટે આપણે બીજાના આત્માના સ્વભાવનો વિચાર કરવાનો છે. એટલે કે આપણા આત્માના સ્વભાવનો વિચાર કરવાનો છે. બીજા અને આપણા આત્મા, સૌના આત્માના સ્વભાવનો વિચાર કરવાનો છે. પર્યુષણના ચૈત્યવંદનમાં એક સુંદર પંક્તિ આવે છે, આત્મ સ્વભાવ વિલોકતા પ્રગટ્યો મિત્ર સ્વભાવ, રાય ઉદાઈ ખામણા પર્વ પર્યુષણ દાવ. આત્માના સ્વભાવનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ અને એની અંદર આપણે જેમ જેમ ઇન્વોલ્વ થતા જઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે મારો જેવો આત્મા છે, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજન અને નિરાકાર, એવો જ આ સર્વ જીવોમાં વસેલો આત્મા છે. અને એ સર્વે જીવોમાં વસેલા આત્માને તારવામાં, સર્વે જીવો પ્રત્યે એમનો જે એક ડિફરન્ટ રોલ છે એ રોલ એ લોકો પ્લે કરે છે, પણ એમની અંદર એક શુદ્ધ આત્મા રહ્યો છે. રંગમંચની ઉપર પાત્રો જાત જાતના ખેલ કરતા હોય. એક મરાઠી નાટકની વાત આવે છે. એ મરાઠી નાટકની અંદર એવું બને છે કે અંગ્રેજોના અત્યાચારની વાત ખૂબ જ વેધક રીતે, હૃદયદ્રાવક રીતે રજૂ કરવામાં આવી હતી. એ સમયે બીજા એક સાહિત્યકાર એ નાટક જોવા ગયા. એમણે નાટક જોયું અને નાટક જોતાં જોતાં એવા એ નાટકમાં ઇન્વોલ્વ થઈ ગયા તો જે અંગ્રેજ અફસરનું પાત્ર ભજવતા હતા ને, એ પાત્રની ઉપર પોતાના પગના બૂટ કાઢીને ફેંકી દીધું. ત્યારે એ અંગ્રેજ અફસરે બનેલા પાત્રે બૂટ હાથમાં ઝીલી લીધું અને કહ્યું કે હું પાત્ર ભજવું છું, હું અંગ્રેજ અફસર નથી, હું તો તમારો મિત્ર મરાઠી વ્યક્તિ જ છું. પણ આ ઇન્વોલ્વમેન્ટ જે છે એ આપણને કર્મ કરાવે છે. કર્મ આપણને ડિફરન્ટ રોલ આપે છે. જેમ એ નાટકની અંદર પાત્રોના ડિફરન્ટ રોલ હતા, પણ એ લોકો વાસ્તવમાં અંગ્રેજ અફસર નહોતા, વાસ્તવમાં તો તેઓ ભારતીયો જ હતા. પણ નાટકમાં એમણે પાત્ર જોડે એવું તાદાત્મ્ય સાધ્યું કે આપણે એમ માની લીધું કે અંગ્રેજ અફસર છે. એમ આ ભવમંડપની અંદર આપણે નાટક નાચીએ છીએ. આ ભવમંડપની અંદર આપણને બધાને જે રોલ આપવામાં આવ્યા છે એ રોલ આપણે ભજવી રહ્યા છીએ. અને એ રોલ ભજવતા આપણે એ બીજા પાત્રોની પ્રત્યે રાગ અને દ્વેષ કરીએ છીએ. એ બીજા પાત્રોની સાથે એવું આપણે તાદાત્મ્ય સાધી દઈએ છીએ કે એની ઉપર આપણે બૂટ ફેંકવામાં વાર નથી લગાડતા, પણ ખરેખર તો તેઓ આપણા સાધર્મિકો જ છે. એટલે કે આપણા જેવા જ શુદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજન અને નિરાકાર આત્મા છે. કર્મે આપણને ભાતના રોલ આપ્યા છે, પણ અંતે તો આપણે સૌ શુદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજન અને નિરાકાર આત્મા છીએ. અને આ આત્માની
જ્યાં પ્રતીતિ થાય છે. આત્મ સ્વભાવનું અવલોકન કરવાનું આ પર્વ છે, નિજને જાણવાનું. અને નિજને જાણ્યા એટલે જે એકને જાણે છે તે સર્વને જાણે છે. એટલે પોતાના આત્માને જ્યારે આપણે જાણીએ છીએ પર્યુષણનું નિમિત્ત પામીને, ત્યારે બીજા આત્મામાં રહેલા શુદ્ધ તત્વની ઓળખાણ થાય છે. નિમિત્તવશ સવ્ય જીવા જે છે એ સંયોગને વશ થઈને આપણી જોડે કોઈક પ્રકારનું દુષ્કૃત્ય કરીએ છીએ, અથવા તો આપણે એમના પ્રત્યે કોઈ પણ પ્રકારનું દુષ્કૃત્ય કરીએ છીએ, તો આ પર્યુષણ પર્વનું નિમિત્ત પામીને આપણે આપણા આત્માની શુદ્ધિ અને નિર્મલતાને કરવાની છે. આત્માની એકતાની વાત આવે છે ત્યારે એક નાનકડો થોડોક આપણને હસાવી દે એવો પ્રસંગ પણ યાદ આવે છે. રોહિત કરીને એક છોકરો BA થયો, પણ એને તો નોકરી મળે નહીં. એ બધે જ તપાસ કરે, નોકરી મળે, ક્યાંય નોકરીનો પત્તો લાગે નહીં. એકવાર એ રોડ ઉપરથી પસાર થતો હતો, ત્યાં સર્કસવાળાએ એક બોર્ડ માર્યું હતું કે અમને માણસો જોઈએ છે, અમારી પાસે વેકેન્સી છે. અને વેકેન્સીની દોડમાં એ એના મેનેજરને મળવા ગયો. એના મેનેજરે કહ્યું કે અમારે જોઈએ છે માણસો, પણ અમારો સિંહ મરી ગયો છે, તો એ સિંહનો રોલ કરી શકે એવો માણસ જોઈએ છે. અમે તમને એવું સુંદર મોહરું આપશું કે એ પહેરીને તમે રોહિત નહીં લાગો, તમે સિંહ જ લાગશો. હવે નોકરી ઘણા વખતથી મળી નહોતી, એટલે આ ભાઈ બહુ ચિંતામાં હતા. એટલે એમને તો સ્વીકારી લીધું કે ભાઈ આપણે આ કામ કરી લઈશું. અને સિંહના પિંજરામાં પુરાઈ ગયા. 2-3 દિવસ થયા, ત્યાં તો એકવાર એવું થયું કે ભૂલમાં સિંહનું પિંજરું ખુલ્લું રહી ગયું. અને ત્યાં સામેથી જોયું તો રીંછનું પિંજરું પણ ખુલ્લું. તો રીંછને નજીક આવતો જોયો, એટલે આ રોહિત તો ડરવા માંડ્યો, મોતિયા મરી ગયા એમના. પણ ત્યાં જ રીંછ કહે છે કે રોહિત, તું ચિંતા ન કર, તું BA છે તો હું MA છું. એટલે કે દરેક મનુષ્યો જ આ સર્કસની અંદર પશુનો રોલ કરી રહ્યા હતા. એટલે આપણને બહારથી તો લાગે કે આ હરીશભાઈ છે, આ નીતિનભાઈ છે, આ જયેશભાઈ છે, કમલેશભાઈ છે, બહારથી લાગે આ સ્ત્રી છે, પુરુષ છે, આ વડાપ્રધાન છે, આ રાજ્યના મુખ્યપ્રધાન છે, આ દેશના સમર્થ ચલાવનારા એવા નેતાઓ છે, વિપક્ષના નેતાઓ છે. પણ એ બધાની અંદર એક પરમ ચૈતન્ય બેસે છે. માત્ર મનુષ્યમાં જ શું કામ, પશુ, પંખી, વનસ્પતિ, આ સર્વેની અંદર એક શુદ્ધ ચૈતન્ય, અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રથી યુક્ત. આપણને અનાદિકાળથી ટેવ પડી ગઈ છે ભેદ દ્રષ્ટિથી જોવાની. અને પર્યુષણ એ જે છે એ સમ્યક દ્રષ્ટિને આપનારું પર્વ છે. પર્યુષણ એ આપણને સમ્યક દ્રષ્ટિને આપનારું પર્વ છે. આપણે ત્યાં 12 પ્રકારના પર્વોની વાત છે. બીજ, પાંચમ, આઠમ, 11, 14, પૂનમ અને અમાવસ્યા, વદ અને સુદના મળીને 12 પર્વ થાય. પણ એમાં એમ કહેવાયું કે બીજ અને પાંચમ અને 11 આ જે પર્વો છે એ જ્ઞાનની શુદ્ધિ કરે છે. આઠમ, 14, પૂનમ, અમાવસ્યા વગેરે પર્વ ચારિત્રની શુદ્ધિ કરે છે. તો દર્શનની શુદ્ધિ કરનારું પર્વ કયું? તો કહે છે કે દર્શનની શુદ્ધિ કરનારું પર્વ, સમ્યક દર્શનની પ્રભાવના કરનારું પર્વ જો કોઈ હોય તો એ પર્યુષણ આ પર્વ છે. તો આ સમ્યક દર્શનની પ્રભાવના તો આપણે કરીએ જ છીએ. અનેક પ્રકારના ઉત્સવો, મહોત્સવો, જિનાલયોમાં સુંદર અંગરચના, પણ એની સાથે જ કર્મના મર્મને ભેદીને આપણી અંદર આત્મ સ્વરૂપનું અજવાળું. પર્યુષણ શબ્દનો અર્થ જ છે નિજની સમીપ રહેવું, પોતાના આત્માની પાસે રહેવું. તો એ કર્મનો મર્મ ભેદાય, એટલે કે મિથ્યાત્વ ભેદાય. મિથ્યાત્વ છે એ બીજા જીવોને પર સમજવામાં મિથ્યાત્વ છે, પૂતગલને પોતાના સમજવામાં મિથ્યાત્વ છે. આપણે અનાદિકાળથી દેહને પોતાનો સમજ્યો છે, અનાદિકાળથી દેહની સાથે તાદાત્મ્ય સાધ્યું છે. અને
દેહ એ જ મારો છે અને દેહને જે અનુકૂળ થાય એવા વસ્ત્ર, ભોજન, ખાવાનું પીવાનું, એવા મિત્રો જે દેહને અનુકૂળ થાય, એવા સગા અને સ્વજનોને આપણા પોતાના માન્યા છે. આ દેહ બુદ્ધિનો ભેદ કરે, દેહ બુદ્ધિનો છેદ કરે એવું સામર્થ્ય પર્યુષણમાં છે. કારણ કે એ મૈત્રી ભાવનું પર્વ છે અને મૈત્રી ભાવનું પર્વ હોવાને લીધે એ આપણને ફરી ફરીને ઢંઢોળે છે કે તું આત્મા છે અને તારી આસપાસ રહેલા પરિવારજનો, સગા, વાળા, આ મુંબઈની 3 કરોડ 3.5 કરોડની વસ્તી કે અનેક લોકો, આખા ભારતની અબજોની વસ્તી કે વિશ્વની સમગ્ર વસ્તી, આ બધામાં એ આત્મા રહ્યો છે. આ પશુ પંખીઓમાં, આ વનસ્પતિમાં સર્વત્ર એ આત્મતત્વનો જ વિલાસ છે. આ બોધ પર્યુષણ પર્વ કરાવે છે. આ આત્મતત્વની જાગૃતિ કરાવે છે અને આત્મતત્વની જ્યારે જાગૃતિ થાય ત્યારે આપણને સમજાય છે કે સામેવાળી વ્યક્તિ તો ડ્રામામાં રોલ ભજવે છે. હી ઇઝ નોટ ડુઈંગ બાય હિમસેલ્ફ. એને અપાયેલા એ રોલને કરે છે. હમણાં જ આપણે રંગમંચની વાત કરી. રંગમંચ ઉપર પ્રેમનું નાટક કરતા નળ અને દમયંતી બની શકે કે નીચે આવીને ઝઘડવા પણ માંડે અને લડાઈ લડનારા રામ અને રાવણ, આપણા અરવિંદ ત્રિવેદી તો બહુ ફેમસ છે રાવણના કેરેક્ટરમાં, તો એ રામ અને રાવણ પાછા નીચે ઉતરીને મિત્ર પણ હોય. તો આ મિત્રતા અને શત્રુતા એ તો એમને આપેલા રોલને એ ભજવે છે, એમાંથી એ જાગે છે. એટલે એ મિત્રતા અને શત્રુતા એ આપણને અપાયેલા રોલ્સ છે. તો આ રોલની વાત આપણે બરાબર સમજી લઈશું તો સમાપના કરવું આપણે માટે બહુ જ આસાન બની જશે. બીજી વાત, આ જે એક નિશ્ચય નહીંની વાત છે, એક બીજી વ્યવહાર નહીંની પણ વાત છે. વ્યવહાર નહીંથી આપણે સૌ આત્માઓ સંસારના ચક્રમાં પરિભ્રમણ કરતા અનેકવાર એકબીજાના મિત્રો બન્યા છે. ક્યારેક માતા, ક્યારેક પિતા, ક્યારેક પુત્ર, એવા વારંવાર જુદા જુદા રોલ ભજવ્યા છે. તો અત્યારે એને ભલે અપકાર કર્યો હોય પણ એ કોઈક જન્મમાં તો મારો ઉપકારી હશે એવો વિચાર કરવાથી પણ ક્ષમાનો ભાવ જાગે છે. શાસ્ત્રકારોએ ક્ષમાના 5 પ્રકારો બતાવ્યા છે. કયા છે આ 5 પ્રકારો? બહુ સુંદર એવી આખી વ્યાખ્યા કરવામાં આવી છે. પહેલો પ્રકાર છે અપકારીઓ ઉપર ક્ષમા કરવી. આપણે પાસે ગાડીનું લાયસન્સ હોય, બધા જ ડોક્યુમેન્ટ બરાબર હોય, પણ ટ્રાફિક પોલીસ આપણને પકડે અને ટ્રાફિક પોલીસ આપણને પકડે ત્યારે ક્યારેક એ પોતાની જીદ છોડવા તૈયાર ન હોય તો આપણે શું કરીએ કે ભાઈ લઈ લે, દંડ લઈ લે અને પછી આપણે વિચારીએ કે જવા દો, એની કમ્પ્લેન કરશું તો બહુ લાંબુ થશે, એના હાથ ક્યાંક બહુ પહોંચેલા હશે, એમ કરીને આપણે અપરાધી પ્રત્યે પણ ક્ષમાને દાખવનારા બનતા હોઈએ છીએ. તો એ અપરાધીઓ પ્રત્યેની ક્ષમા એ જે છે વાત એ પહેલી છે. બીજા નંબરમાં ઉપકારીઓ પ્રત્યે ક્ષમા. આપણા માતા, પિતા, વડીલ, ગુરુજન સતત આપણી પર ઉપકારની વૃષ્ટિ કરતા હોય પણ એ લોકો કોઈક વાર નાનો મોટી ભૂલ કરી લે ત્યારે એમના ઉપકારને ધ્યાનમાં રાખીને આપણે એમના પ્રત્યે વેર વૃત્તિ કે વેર વિરોધ ન કરીએ, એમના પ્રત્યે પ્રેમ દર્શાવીએ તો એ ઉપકારી પ્રત્યેની ક્ષમા છે. શાસ્ત્રકારો કહે છે કે આ 2 ક્ષમા એ વ્યવહાર ક્ષમા છે. આ 2 ક્ષમા જે છે એ આત્માને ઉર્ધ્વ દશામાં લઈ જનારી ક્ષમા નથી, એ ક્ષમા તો વ્યવહારની ભૂમિકાની છે. પણ એનાથી આગળ વધીને શાસ્ત્રકારો કહે છે કે વિપાક ક્ષમા, એટલે આપણી બહુ જ પ્રસિદ્ધ સજ્જાય છે, કડવા ફળ છે ક્રોધના. ક્રોધનો વિપાક, વિપાક એટલે કે એનું ફળ એ અત્યંત કડવું છે. ક્રોધ એ જીવને ભવભ્રમણ કરાવનારું છે
આ ભાવમાં પણ અનેક પ્રકારના દુઃખો દૌર્ભાગ્યને આપનારું છે અને પરભવમાં પણ અનેક પ્રકારે દુઃખી કરનાર છે, એવો વિચાર કરીને ક્રોધને છોડવામાં આવે. અથવા એનાથી વિપરીત ક્ષમાનું ફળ અત્યંત મધુર છે. ક્ષમા રાખનાર પોતે ધર્મ આરાધનામાં આગળ વધે છે. ક્ષમા રાખનાર પોતે ભવભ્રમણનો અંત કરનારો બને છે. એવો વિચાર કરીને ક્ષમાની આરાધના કરવામાં આવે તો આ પ્રકારના વિચારને શું કહ્યું છે? તો એ વિપાક ક્ષમા કહી છે. એનાથી આગળ વધીને છે વચન ક્ષમા. એટલે શાસ્ત્રકારોએ, પરમાત્માઓએ, તીર્થંકર દેવોએ આત્માના ઉદ્ધારને માટે ક્ષમા ધર્મને બતાવ્યો છે. માટે મારે ક્ષમા ધર્મને આદરવો જોઈએ, એ વચન ક્ષમા છે. અને એનાથી આગળ વધીને અંતિમ અને સર્વથી શ્રેષ્ઠ એવી ધર્મ ક્ષમા છે. એટલે એ ધર્મ ક્ષમા એ એવી ક્ષમા છે કે આત્માનું મૂળ ધર્મ જ શું છે? તો કે આત્માનું મૂળ ધર્મ ક્ષમા આપવાની છે, મૈત્રી આપવાનો છે, મૈત્રી ભાવ છે. આત્મા પોતે મૈત્રી ભાવથી પરિપૂર્ણ છે. તો આ વાતને તત્વાર્થની અંદર પણ કહેવાય છે પરસ્પર ઉપગ્રહો જીવાનામ. જીવો એકબીજાની પર અનુગ્રહ કરવાના સ્વભાવવાળા છે, ઉપકાર કરવાના સ્વભાવવાળા છે. મુંબઈની લોકલ ટ્રેનમાં આપણે ઘણી બધી વાર જોયું હશે કે કોઈક માણસ ચઢવાની ટ્રાય કરતા રહી ગયો તો બીજા લોકો એને સપોર્ટ આપીને ચઢાવે છે. તો આ છે પરસ્પર ઉપકારની વૃત્તિ. આ સમગ્ર સજીવ સૃષ્ટિનું ચક્ર ઉપકારની ઉપર જ ચાલે છે. કેટલા ઉપકાર આ સજીવ સૃષ્ટિ આપણી ઉપર કરે છે. વરસાદ પોતે સમયસર વરસીને આપણને પાણી આપે છે, ફળો ફળે છે અને આપણને ફળોનું ભોજન મળે છે, અનાજ. તો આ સૃષ્ટિની અંદર ઉપકારની શૃંખલા છે. અપકારની શૃંખલા નથી, ઉપકારની શૃંખલા છે. અને આ ઉપકારની શૃંખલાને ધ્યાનમાં રાખીએ. અપકાર એ સર્જાતો તો હોય છે, પણ ઉપકાર એ ઘણો મોટો યુનિવર્સલ ટ્રુથ છે. એ તરફ આપણે ધ્યાન રાખીએ અને અપકારને દૂર કરીએ. એટલે કે બીજાઓના અપરાધો, એ નાના મોટા અપરાધોને ખમાવીએ અને આપણે બીજાને ક્યાંય ન નડીએ એના તરફ આપણી દ્રષ્ટિને કેળવીએ. તો એ પર્યુષણ પર્વની આરાધના સમાપનામાં આપણને આગળ વધારનાર બને છે. તો આ જે વાત છે એ જ્યારે ધર્મક્ષમાની અંદર સાધક અત્યંત ઇન્વોલ્વ બની જાય છે ત્યારે એ ચંદનના વૃક્ષ જેવો બની જાય છે. ચંદનના વૃક્ષને શું કરો? ચંદનના લાકડાને કાપો, બાળો, એનો ભૂક્કો કરો, બધી જ અવસ્થામાં એ સુગંધ અને સુગંધ જ આપે. એમ એક ક્ષમાશીલ આત્મા પ્રત્યેક પરિસ્થિતિની અંદર ક્ષમારસની વૃષ્ટિ કરનારા થાય છે. પ્રત્યેક પરિસ્થિતિમાં એમને અંદર એક વિશિષ્ટ એવી જે લાગણી, વિશિષ્ટ ભાવના રહે છે કે સર્વે જીવો પ્રત્યે ક્ષમાની અખૂટ ગંગાને વરસાવે છે. આવા મહાપુરુષોને વર્ણવતા શાસ્ત્રોમાં પુષ્કળ દ્રષ્ટાંતો છે. આપણી પાસે એક પછી એક દ્રષ્ટાંતો આપણી નજર સામે આવે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ હોય, સંવત્સરીના દિવસે ગોચરી લઈને આવેલા કુરગડુ મુનિ હોય, કેવો એમનો સમતારસ કે જ્યાં અન્ય તપસ્વી મુનિઓ એમની ભિક્ષામાં થૂંકે ત્યારે પણ એને એમના આશીર્વાદ સમજે, એમના મુખમાંથી નીકળેલા અમૃતને જાણે અને પોતે પશ્ચાતાપ કરે. તો આવા એક પછી એક અનેક દ્રષ્ટાંતો. ગજસુકુમાલ મુનિ સ્મશાનમાં ઊભા છે, માથે સસરાજી શું કરે છે? તો કે સસરા ખેરના અંગારાની જે પાળીઓ બાંધે છે ત્યારે એ પોતે એમ વિચારે છે કે મારું હોય એ બળે, મારું છે જ નહીં, આ દેહ તો પડોશી છે, હું આત્મા નિજભાવમાં વસનારો છું અને આ સસરા તો મારા મિત્ર છે કે જે મને મુક્તિની પાઘડી બંધાવી આપે છે. તો આવા અનેક પ્રસિદ્ધ અપ્રસિદ્ધ દ્રષ્ટાંતો આપણા શાસ્ત્રોમાં ભરાયા છે. ચિલાતી પુત્ર હોય, દ્રઢ પ્રારી હોય, અનેક કર્મોને આ
ક્ષમા ધર્મની આરાધનાથી ક્ષય કરી ચૂક્યા છે. દવદંત મુનિની વાત જૈન મહાભારતમાં આવે છે. દવદંત મુનિ જે છે એ હસ્તિનાપુરની બાજુમાં હસ્તિશીર્ષપુર નામના નગરના રાજા હતા. અત્યંત પરાક્રમી એવા રાજા. કૌરવો અને પાંડવો બાલ અવસ્થામાં હતા, અને બાલ એટલે કે કુમાર અવસ્થામાં હતા, અને એ લોકો ક્રીડા કરવામાં બહુ જ એમ કે ને કે મસ્તીખોર હતા. એકવાર એવું બન્યું કે જરાસંઘ, ત્રિપૃષ્ઠ વાસુદેવ, પ્રતિવાસુદેવ જે છે, નવ પ્રતિવાસુદેવમાં 9મા પ્રતિવાસુદેવ જે છે એ જેનું નામ છે જરાસંઘ. તો એ જરાસંઘે કંઈક આજ્ઞા કરી, એટલે એમનું કાર્ય કરવા માટે આ આપણા દવદંત રાજા ત્યાં પોતા રાજગૃહ નગરીએ ગયા. આ રાજગૃહ નગરી પર ગયા ત્યારે આ પાંડવો અને કૌરવોએ મોકો જોઈને એમની નગરી લૂંટી લીધી, અને ત્યાંની તિજોરીમાંથી સોનું, ગાય વગેરે લઈને આવ્યા. હવે આ સોનું, ગાય બધું લઈને આવ્યા. ત્યાં એ જ સમયે આ રાજા પોતાનું કાર્ય પતાવીને પાછા આવ્યા, અને એમણે પાછો પડકાર ફેંક્યો કે જો તમારામાં દમ હોય, તમારામાં તાકાત હોય તો મારી સામે લડવા માટે આવો. કૌરવો તો ચૂપ રહ્યા, પણ પાંડવો તો પોતાના સ્વભાવ પ્રમાણે લડવા માટે આવ્યા, અને જોરદાર લડાઈ જામી. પણ આ દવદંત એટલા બધા પરાક્રમી હતા કે એમને 5 પાંડવોને પોતાના હાથમાં દબાવી દીધા, હાથ અને છાતીની વચ્ચે દબાવી દીધા. એ દ્રશ્યની કલ્પના કરીએ ને ત્યારે પણ આપણને થાય કે કેવું હશે એ દ્રશ્ય. યુધિષ્ઠિર, અર્જુન, નકુલ અને સહદેવ તો બરાબર, પણ ભીમની વાત જ યાદ આવે એટલે ભીમ તો કેટલો વિશાળકાય, એને કેવી રીતે હાથની વચ્ચે દબાવી દીધો હશે. પણ એવા પરાક્રમી એવા દવદંત રાજાએ પોતાના હાથ અને છાતીની વચ્ચે એ લોકોને દબાવી દીધા. એ લોકોએ માફી માંગી એટલે એમને છોડી દીધા, અને એ લોકો પોતપોતાના રાજ્યમાં ગયા. દવદંતે પોતાના રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો. અને એ વિસ્તાર કરીને પછી ખૂબ નામના પણ મેળવી, અને અંતે એક મુનિ ભગવંત પધાર્યા એટલે વૈરાગ્યવંત થયેલા એવા એ દવદંતે દીક્ષા લીધી. દીક્ષા લઈને હસ્તિનાપુરની બહાર જ તપશ્ચર્યા કરતા આવ્યા, અને હસ્તિનાપુરની બહાર તપશ્ચર્યા કરતા એ તેઓ બેઠા હતા, ધ્યાનમગ્ન હતા. એવા સમયે ત્યાંથી પાંડવો પસાર થયા, અને પાંડવોએ એમના વંદન કર્યા અને કહ્યું કે કેવા તમે ગુણવંત, આવા પરાક્રમી હતા સંસારની અંદર, અને આત્મવીર્ય પૂરવીને તમે ખૂબ આગળ વધ્યા, એમ અનેક રીતે એમની પ્રશંસા કરી. પાંડવો ગયા, અને એ જ ઉદ્યાનમાં કૌરવો આવ્યા, અને કૌરવો તો એવા ચીડાયા. અને કૌરવમાં એ અગ્રણી દુર્યોધન એ કહે કે અમારા રાજ્યને તે પડાવી લીધું હતું, તું અમારી જોડે લડાઈ કરતો હતો, અને હવે સાધુ વેશ લઈને કપટ કરી રહ્યો છે. એમ કરીને દુર્યોધને એમને ખૂબ જ હેરાન કર્યા. અને દુર્યોધન હેરાન કરે તો પછી આખી દુર્યોધનની સેના પણ હેરાન કરે. યથા રાજા તથા પ્રજા, એવું એમને એમ તો કહેવાયું નથી. તો આખા સૈન્ય એમને હેરાન કર્યા. એથી એમનું આખું શરીર શીર્ણ થઈ ગયું. પણ એ પોતે સમતા ભાવમાં રહ્યા, અને સમતા ભાવમાં રહેલા ત્યાં જ કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. તો આવા દવદંત મુનિ અને એવા અનેક મુનિઓની કથા આપણે ત્યાં પ્રસિદ્ધ છે. આવા જે મુનિઓએ કઈ રીતે આ સમાપનાની સાધના કરી, તો આ સમાપનાની સાધનાના 5 સ્ટેજ આપણને બતાવ્યા છે. એમાં હવે પહેલા 2 સ્ટેજ તો આપણે વ્યવહારથી કરતા આવ્યા છે, પણ ત્રીજા સ્ટેજ વિપાક ક્ષમા, વચન ક્ષમા અને અંતિમ સ્વભાવ ક્ષમા તરફ આપણે ગતિ કરવાની છે. પર્યુષણનું નિમિત્ત પામીને આપણે જ્યારે આ પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે આ પ્રતિક્રમણની અંદર ક્ષમાધર્મની આરાધના કેવી રીતે કરીએ છીએ. તો આ પ્રતિક્રમણની અંદર સર્વપ્રથમ તો આપણે સામાયિક ઉચ્ચરીએ છીએ. સામાયિક ઉચ્ચરવી એટલે સમતા ભાવમાં આવવું. રાગ
અને દ્વેષ પ્રત્યે સમભાવ ધારણ કરવો, આપણા મનને શાંત કરવું. સામાયિક એ સાધનાની પહેલી કન્ડિશન્સ છે. પછી આ જે પ્રતિક્રમણ ધર્મ, પાપથી પાછા હટવાનો ધર્મ જેણે બતાવ્યો છે, એવા અનંત તીર્થંકરો પ્રત્યે અને વર્તમાન 24 તીર્થંકરો, ઋષભદેવ ભગવાનથી માંડીને મહાવીર સ્વામી, એ વર્તમાન 24 તીર્થંકરો પ્રત્યે અત્યંત આદર દર્શાવવા માટે આપણે લોગસ્સ સૂત્રનો પાઠ કરીએ છીએ, 24 અથ્થો કરીએ છીએ. એ પછી એ પ્રતિક્રમણ ધર્મને આપણા સુધી પહોંચાડનાર પ્રભુ મહાવીરે તો પ્રતિક્રમણ ધર્મ બતાવ્યો, પાપથી પાછું હટવું, બીજા જીવોને માફી આપવી, બીજા જીવો પ્રત્યે ક્ષમા ધારણ કરવી, આપણે કરેલા પાપને મિથ્યા કરવું, એટલે કે મિથ્યા દુષ્કૃતમ, એટલે કે મિચ્છામિ દુક્કડમ કરવું. આ પ્રકારે એ જે આખી સાધના છે, એ સાધના પ્રભુ મહાવીરે તો બતાવી, પણ પ્રભુ મહાવીરથી આપણા સુધી આવી છે અનેક સમર્થ ગુરુઓની પરંપરાને લીધે. આપણે આ સંવત્સરી પ્રતિક્રમણ કરીએ છીએ અને બીજા નથી કરતા. કેમ? તો આપણે કરીએ છીએ કારણ કે આપણને આવી સમર્થ ગુરુઓની પરંપરા મળી છે. માટે એ ગુરુ પરંપરા પ્રત્યે આદર દર્શાવવા અને એમનો આદેશ લેવા કે હવે અમે એમની આજ્ઞા મેળવીએ કે હવે અમે સર્વ જીવોને ખમાવીશું, અને એ સર્વે જીવોને ખમાવવાનો મંગલ અવસર આવે એટલે પ્રથમ 7 લાખ, એટલે કે 84 લાખ જીવાયોનીમાં રહેલા સર્વે જીવોની હિંસાને માટે આપણે માફી ઈચ્છીએ. પછી 18 પાપસ્થાનક માટે માફી ઈચ્છીએ કે નાના મોટા એવા સંસારની અંદર રહેતા જે પણ બીજા જીવોને દુભવવાના પાપ થયા હોય, એ પાપ માટે આપણે માફી ઈચ્છીએ. એ રીતે એક પછી એક ક્રમે પછી વંદિતુ સૂત્રનો પાઠ કરવામાં આવે છે. આ વંદિતુ સૂત્રની અંદર 12 વ્રત, સમ્યક્ત્વ, સંલેખના આદિ સર્વેની આપણે ભાવપૂર્વક આલોચના કરીએ. આલોચના સમય સુંદરજી મહારાજ કહે છે કે આલોયણા સાબુડો સુધો કરે, એટલે કે પાપને સાચા હૃદયથી પ્રગટ કરવાનું છે. કન્ફેશન, પાપનું પ્રાગટ્ય. આ વંદિતુ અને અતિચાર, અતિચાર એટલે જ ગુજરાતીમાં રચવામાં આવ્યા છે કે એ બોલાય ત્યારે એનો અર્થ સમજાય. અને વર્ષ દરમિયાન આપણે નાના મોટા જે પણ પાપ કર્યા હોય, કોઈ પણ જીવને દુભવ્યા હોય, એનું આપણે મિચ્છામિ દુક્કડમ કરીએ છીએ. એ પછી પુનઃ વંદન કરીને અભુઠ્ઠીઓ દ્વારા ગુરુ ભગવંતને એની સમાપના યાચીએ છીએ. અને એ ગુરુ ભગવંતની સમાપના યાચ્યા પછી એ સમાપનાની આખી રેન્જ કઈ રીતે આગળ વધે છે એની વાત આપણે એ સૂત્રમાં જોઈએ તો આયર્ય ઉવજ્જાય. આયર્ય ઉવજ્જાય જે સૂત્ર છે એની અંદર આખી સમગ્ર જીનશાસનની ખૂબ સુંદર વાત આવી જાય છે. જીનશાસન જ નહીં, સમગ્ર જીવરાશિની વાત. એટલે કે સમાપનાની જે ધારા છે એ પ્રથમ તો આપણે શરૂ કરીએ છીએ આપણા નજીકના લોકોથી. મૂળ સાધુ ભગવંત દ્વારા એ સૂત્ર બોલાય છે, એટલે એમની નજીકમાં કોણ છે? તો સમગ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરનારા એવા આચાર્ય ભગવંતો જે બહુ જ નજીક છે, જે એમના હિત અને યોગક્ષેમને જાળવે છે. એ એમને અનેક પ્રકારે જે કહે ને કે માર્ગદર્શન આપનારા છે. તો વાચના, પૃચ્છના, પરાવર્તના આદિ અનેક રીતે સ્વાધ્યાય આપનારા એવા ઉપાધ્યાય ભગવંતો છે. આચાર્ય ઉપાધ્યાય એટલે સર્વપ્રથમ આયર્ય ઉવજ્જાય એવું આપણે બોલીએ છીએ ત્યારે આચાર્ય ઉપાધ્યાય, પછી તેમની સર્વ શિષ્ય પરંપરા એટલે કે પોતાની સાથે રહેનારા એવા શિષ્યો, પછી સહધર્મી એટલે કે સાથે રહેનારા એવા અનેક સાધુ ભગવંતો, અને એવા સાધુ ભગવંતોથી જેનું કુલ બન્યું છે એટલે કે એક પરિવાર બન્યો છે. અને ગણ એટલે કે સમગ્ર ગચ્છ, એની અંદર જે પણ સાધુઓ હોય એ સર્વેને હું ખમાવું છું.
એટલે કે નાનકડા પરિવારથી મોટા પરિવાર સુધીની વાત પહેલી ગાથામાં કરવામાં આવી છે. પછી બીજી ગાથામાં કહે છે કે સવસ્સ સમણ સંગસ્સ, માત્ર અહીં જ રહેલા સાધુઓ નહીં પણ અઢીદ્વીપની અંદર વિચરનારા સર્વે સાધુ સાધ્વી ભગવંતો, તેઓ સર્વે અત્યંત ગુણવાન છે, આદરણીય છે. એ સર્વેને હું મસ્તકે અંજલિ કરીને, આપણે આયર્યવજ્જાએ બોલીએ છીએ ત્યારે મસ્તક પર અંજલિ લગાડીને, પ્રણિપાત કરીને, ભાવપૂર્વક મસ્તક ઝુકાવીને કહીએ છીએ, ભગવો અંજલિમ કરીએ શીશે સબ્બમ ખમાવિતા, એ બધાને હું ખમાવું છું અને એ સાધુ ભગવંતો મને પણ ખમાવે. સબ્બમ ખમાવિતા ખમામી સબ્બસ્સ અહ્યંપી. અને જેણે પોતે ભાવથી ધર્મમાં ચિત્તને સ્થાપ્યું છે એવા અમે સૌ આ સમગ્ર જીવરાશિના જીવને અંતે ખમાવીએ છીએ. એની વાત કરતા કહે છે સબ્બસ્સ જીવરાશિસ ભાવો ધમ્મ નિહન્ય ચિત્તો સબ્બમ ખમાવતા ખમામી સબ્બસ્સ અહ્યંપી. હું સર્વેને ખમાવું છું અને સર્વે મને ખમાવો. તો આ પ્રતિક્રમણ સૂત્રની અંદર સમાપનાનો જે સંદેશ છે એ ખૂબ સુંદર રીતે અંકિત થયો છે. આપણે જ્યારે પ્રતિક્રમણ કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી વાર આ સૂત્રોના અર્થને જાણતા નથી, માટે આપણને એનો મર્મ સમજાતો નથી. પણ હવે આપણે જ્યારે પ્રતિક્રમણ કરીએ ત્યારે 84 લાખ જીવાયોનિની સમાપના કરીએ, એની સાથે જ 12 વ્રતો, સમ્યક્ત્વ, સંલેષણા, દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, એટલે કે પરમાત્માની આજ્ઞારૂપ એ પંચવિધ આચાર ધર્મમાં જે નાની મોટી સ્ખલના થઈ હોય એ માટે મિચ્છામી દુક્કડમ દઈએ. આપણે મિચ્છામી દુક્કડમ પરસ્પર તો ઘણું બધું બહાર દીધું, પણ આ 2025નું વર્ષ અનેક રીતે અનોખું છે. આપણને અનેક ચેલેન્જીસનો આ વર્ષમાં સામનો કરવો પડ્યો છે. વિક્રમનું 2081મું વર્ષ છે. નવના આંકડાનો 9 ગુણીએ ત્યારે 81મું વર્ષ આવે. તો આ 2025 કહીએ કે 2081માં વર્ષમાં સમાપનાને એક નવી રેન્જ પર લઈ જવી છે. આપણે પરસ્પર તો ઘણી બધી વાર સમાપના કરી, પણ આ સંવત્સરી પ્રતિક્રમણ પછી આપણે આપણા બહુ જ પરમોપકારી, આપણા પરમારાધ્ય, આપણા હૃદયની એકદમ નજીક રહેલા અને છતાં પણ આપણે ભૂલી જઈએ છીએ જેની સમાપના કરવાની, એ તીર્થંકર ભગવંતો. એ તીર્થંકર ભગવંતોએ સકલ વિશ્વ પર ઉપકારની વૃષ્ટિ કરી છે. આપણા જીવોનો ઉદ્ધાર કરવા માટે ખૂબ ખૂબ મહેનત કરી છે. અને એ ખૂબ ખૂબ મહેનત કરી હોવા છતાં આપણે ભૂલીએ છીએ એમને. આપણે બધાને તો મિચ્છામી દુક્કડમ કહીએ છીએ, પણ પ્રભુ તારી આજ્ઞા મેં ઉત્થાપી, પ્રભુ તારી આજ્ઞા પ્રમાણે હું ચાલ્યો નહીં. તારો આજ્ઞાનો જે આ પુરુષાર્થ છે એ જીવને પૂતગલમાંથી શુદ્ધ આત્મ સ્વરૂપ બનાવવા તરફનો છે. એ પ્રબળ આજ્ઞા પુરુષાર્થ, તારી આ કરુણાની ધારા, એ કરુણાની ધારાની મેં ઉપેક્ષા કરી. હે પ્રભુ, તું મને તારવા ઈચ્છે છે. તું સતત કહે છે કે તું, હે સાધક, મારી બોટમાં બેસી જા, તને હું કિનારે ચોક્કસ લઈ જઈશ. પણ મને તારા પર વિશ્વાસ ન આવ્યો, એટલે તારી આજ્ઞાનો મેં સ્વીકાર ન કર્યો. તારી આ બોટમાં હું બેઠો નહીં, તારા શરણે ન આવ્યો. હું બોલ્યો તો બહુ વાર, ચત્તારી શરણમ પવજ્જામી, અરિહંતે શરણમ પવજ્જામી, પણ તારા શરણને મેં હૃદયપૂર્વક સ્વીકાર્યું નહીં. હે સિદ્ધ ભગવંતો, તમારા શરણને મેં હૃદયપૂર્વક સ્વીકાર્યું નહીં. હે સાધુ ભગવંતો, તમારી આજ્ઞાને, તમારી હૃદયની ઈચ્છાને મેં હૃદયપૂર્વક સ્વીકારી નહીં. અને કેવલી પ્રરૂપિત સમ્યક ધર્મ, એ જે આ વિશ્વની અંદર સતત કરુણાની વૃષ્ટિ કરનારો છે, સતત જે પ્રકાશને પાથરનારો છે, એવા એ પરમ ધર્મનું મેં શરણ ન લીધું. એ શરણ ગમન ન કરવા માટે
એટલે કે આજ્ઞાના અસ્વીકાર માટે, આજ્ઞાના આંશિક સ્વીકાર માટે, થોડુંક સ્વીકાર્યું પણ ઘણું ન સ્વીકાર્યું એવા આજ્ઞાના આંશિક અસ્વીકાર માટે આ પર્યુષણા પર્વમાં આપણે જેની બહુ જ ઉલ્લાસથી જન્મ કલ્યાણકની ઉજવણી કરી એવા ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાન અને 24 તીર્થંકરોને સંવત્સરી પ્રતિક્રમણ પછી હૃદયથી પ્રથમ મિચ્છામિ દુક્કડમ એમને આપીએ કે હે પ્રભુ, હું જાણું છું, રત્નાકર 25માં પણ કવિ કહે છે ને કે તારાથી સમર્થ ન કોઈ, પણ હું તારા સામર્થ્યને જાણું છું પણ એને હૃદયથી સ્વીકારતો નથી. જાણ્યા પછી પણ એ માર્ગને મેં આચરણ ન કર્યું. એ માટે હું વારંવાર હે ત્રિલોકનાથ સ્વામી તારા ચરણોમાં હું મિચ્છામિ દુક્કડમ આપું છું. પછી સર્વ જીવોને મિચ્છામિ દુક્કડમ આપીએ, સ્નેહીજનોને મિચ્છામિ દુક્કડમ આપીએ, વૈરીજનોને યાદ કરીને મિચ્છામિ દુક્કડમ આપીએ, જાણતા અને અજાણતા સૌને મિચ્છામિ દુક્કડમ આપીએ. 14 રાજલોકની અંદર રહેલા 6 જીવયોની, જે 6 પ્રકારના મુખ્ય જે જીવો છે જેનો આપણે વારંવાર સંહાર કરીએ છીએ આપણા પોતાના જીવન યાપન માટે, અગ્નિકાય, પૃથ્વીકાય, વનસ્પતિકાય, એ બધા જીવોની પણ સમાપના ઈચ્છીએ. અને અંતરમાં જે ફરી ફરીને વાત કરીએ કે વાસ્તવિક સમાને માટે આત્મ સ્વભાવનું સ્મરણ કરીએ. એ સર્વની અંદર મારા જેવો જ શુદ્ધ ચૈતન્ય બુદ્ધ, ચૈતન્યમય બુદ્ધ નિરંજન એવો આત્મા રહ્યો છે. એ જેવો હું છું તેવો એ આત્મા છે, જેવો સિદ્ધનો આત્મા છે, સ્ફટિક સદૃશ અત્યંત નિર્મલ એવા એ સૌ આત્મા પ્રત્યે મારી અંદર મૈત્રીનું પવિત્ર દ્રાવણ સતત વહેતું રહે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મારા હૃદયમાં વહે અને એ સર્વે પ્રત્યે થયેલા નાના મોટા અપરાધોની હું અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ યાચું છું. એ વાતની સાથે આજની વાતને પૂર્ણાહુતિ કરું છું. બહુ જ અદ્ભુત વાર્તા આપણે કહી દવદંત રાજાની. હું માનતો હતો કે મારા જે શારીરિકના દુઃખો છે એનું કારણ બહારની દુનિયા છે, પણ આપણા આ વ્યાખ્યાનથી સમાપના અને આત્મતત્વની વાતોથી મને ખ્યાલ આવ્યું છે કે આ જે શરીર છે આ તો પૂતગલ છે અને આ પૂતગલ વસ્તુથી આપણને દૂર થવાનું છે અને આત્મ નીચ સ્વરૂપમાં રમણ કરવું છે. અને આ નીચ સ્વરૂપની રમણ કરવા માટે જે દેવદંત મહાઋષિની વાત કરી છે એ બહુ જ અદ્ભુત છે. અને આપણે પણ હું પણ પ્રયત્ન કરીશ કે જીવનમાં કોઈ પણ પ્રકારના દુઃખો આવે તો એનાથી ગભરાઈ ન જતા અને આત્મ સ્વરૂપને જાણીને એનો સતત એનું દૂર કરવાનો પ્રયત્ન કરીશ. આત્મ સ્વરૂપને જાણીને એને એમાં જોડાઈશ. બહુ સરસ વાત કરી. તને આમાંથી કંઈક પ્રશ્ન જાગ્યા? મને પ્રશ્ન જાગ્યા કે આજના જમાનામાં હું મારા જે જનરેશનને જોઉં છું જેમાં બધાને એક ફટકારવાની કે એને મારા ઉપર આમ કર્યું તો હું એનાથી વધારે ખરાબ કરીશ, એને તેમ કર્યું તો એનાથી પણ વધારે ખરાબ કરીશ. તો આવું જે સ્વભાવ આજના જમાનામાં નિર્માણ થયું છે તો એવા જે માનસિક સ્થિતિ છે આજના જમાનાની એને કેવી રીતે સુધારી શકાય અને લોકોમાં જે આક્રોશ છે, ક્રોધ છે એનાથી કેવી રીતે આપણે બચી શકીએ? હા, જમાનો બહુ વિપરીત આવ્યો છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ટ્રેનની અંદર, બસની અંદર ક્યાંય પણ માણસ નાની નાની બાબત માટે ઝઘડી પડે છે. હમણાં જ થોડાક દિવસ પહેલાં આપણે સાથે ટ્રાવેલ કરતા હતા તો જોયું હતું કે ભાષાના મુદ્દા પર પણ લોકો કેવા ઝઘડવા માંડ્યા હતા. તો આવી આજે આપણી વિપરીત પરિસ્થિતિ છે. એની અંદર સમાપનાની આરાધનાને ટકાવવી બહુ અઘરી બનતી જાય છે. પણ આ જ મોટી ચેલેન્જ છે. જ્યારે પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે સાયકોલોજીકલી સમાપનાના શું બેનિફિટ છે એ સમજવા જોઈએ. દેહને પણ એના શું બેનિફિટ છે એ સમજવા જોઈએ અને એ વાતનો વધારે પ્રચાર અને પ્રસાર થાય એ માટેના
નાના નાના ક્લાસો, નાના નાના વર્કશોપ એ બધા ઓર્ગેનાઇઝ થવા જોઈએ. આજે વિશ્વની અંદર સમાપનાની વાત જૈન દર્શનમાં બહુ સુંદર રીતે કરવામાં આવી છે, પણ એનો પ્રચાર અને પ્રસાર કરવા માટે પ્રેક્ટિકલ વર્કશોપનું આયોજન કરવામાં આવે કે જેની અંદર લોકોને આજની લાઈફના એક્ઝામ્પલ્સ આપવામાં આવે. આજની લાઈફમાં જે લોકો એક સમા આરાધી હોય એ લોકોના જીવનમાં શું ફરક પડ્યો એની વાત કરવામાં આવે. હમણાં જ પ્રસિદ્ધ ડાયાબિટીસ વિશેષજ્ઞ ડૉક્ટર કુલકર્ણી એમણે પોતે કહ્યું કે જો તમે સમા આપો છો, તમે બીજાઓને તમારી વસ્તુઓને શેર કરો છો, તમે ફર્ગિવનેસને પોતાના જીવનમાં લાવો છો, તો અનેક રોગો અને સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે સમાપના એ બેસ્ટ થેરેપી છે. પણ આજના જમાનાના લોકોને રોગોનું પોટલું બનીને ફરવામાં રસ છે, પણ રોગોનું નિદાન દવાઓ ખૂબ લઈએ છીએ. કેટલા બધા લોકોના જીવનમાં આપણે ટેબ્લેટ એટલી બધી લેતા જોઈએ છે કે સવારે ઉઠે અને 7 ટેબ્લેટ, બપોરે જમવાની જોડે 4 ટેબ્લેટ. તો આ ચક્રમાંથી જો છૂટવું હશે તો આપણે આ સમાની આરાધના જે આપણા મનને શાંતિ આપે, અને જ્યાં મન છે એ રોગનું મુખ્ય કારણ છે. આત્મા તો છે પણ આત્મામાંથી મનમાં એ રોગ પ્રસરતા હોય છે, અને એ મન છે એ દેહ સુધી આ રોગને પહોંચાડે છે. એટલે જીવનશૈલીનું તો પરિવર્તન કરવાનું જ છે, પણ જીવનશૈલીની સાથે મનનું પણ પરિવર્તન કરવાનું છે. આપણે બેઠાડું જીવન જીવીએ છીએ, વધારે પડતું ખાઈ લઈએ છીએ, એ બધું તો ખોટું છે જ. રોગના એ બહારના કારણો તો છે જ, પણ એક આંતરિક કારણ છે અતિ ક્રોધ, અતિ ગુસ્સો, વધારે પડતું જ બીજાઓ ઉપર ઢોળવાની વૃત્તિ નાની નાની બાબતમાં, કે એને મને રોક્યો જીવનમાં માટે હું આગળ ન વધી શક્યો, મારા માતાએ મારા પિતાએ મને આમ ન કરવા દીધું માટે હું આમ ન થઈ શક્યો, અથવા તો એમને મને પરાણે એન્જિનિયર બનાવી દીધો, મને પરાણે ડૉક્ટર બનાવ્યો, હું બનવા નહોતો માંગતો. તો આવા બધા અપરાધ બોધ અથવા તો આવા પ્રકારની જે બીજાઓને અપરાધી ગણવાની વૃત્તિમાંથી બહાર આવવાનો ઉપાય સમાપનામાં છે. આપણે આર્યવજાનું બહુ જ સુંદર અર્થ વિશ્લેષણ કર્યું છે. તો આવા બધા સૂત્ર છે, અને આવા બધા સૂત્રનું આવું અતિ સારું અર્થ છે, તો એ સામાન્ય લોકો સુધી પહોંચે એ માટે શું કરવું જોઈએ? સામાન્ય લોકો સુધી પહોંચે એ માટે લોકોને પાયાનું પ્રાકૃત જો શીખવામાં આવે તો એ લોકોને એના અર્થ સમજાય. બીજું, પાઠશાળાઓની અંદર આપણે માત્ર સૂત્રની જગ્યા પર અર્થની ઉપર પણ ભાર આપીએ, અને એ જ રીતે જ્યારે આવા પ્રતિક્રમણ વગેરે થવાના હોય તો એના આગલા દિવસોમાં, એટલે કે પર્યુષણના આગલા દિવસોમાં વ્યાખ્યાન, અથવા તો લોકો રોજના વ્યાખ્યાનમાં ન આવી શકે તો રવિવારે પ્રતિક્રમણના અર્થને સમજાવતી સ્પેશિયલ શિબિર 2-3 કલાકની કરવામાં આવે. તો આખા પ્રતિક્રમણના સૂત્રોના જ્યારે અર્થ સમજાશે ત્યારે લોકોની આખી ભાવ શૃંખલામાં એક જુદો જ ઊંચાઈ, જુદી જ ગહનતા આવશે, અને આપણી પર્યુષણની આરાધના પણ અનેક અર્થમાં સાર્થક બનશે. હું પણ ઘણા બધા લોકોને જોઉં છું, ફક્ત એક રૂટીન જે લાઈફ ચાલે છે કે પૂજા કરવી છે તો એ પૂજા માટે જ પૂજા કરે છે, પણ જે 20-30 વર્ષથી પણ પૂજા કરે છે એમને પણ ખ્યાલ નથી કે પૂજા કેમ કરવી. તો આપણે ફક્ત દ્રવ્ય પૂજા ઉપર રહી ગયા છે, પણ ભાવ પૂજા અને શા માટે કરવી છે એની સમજણ નથી. તો આજના જમાનામાં જેમ સમાપના નથી, તો એના લીધે આજના જમાનામાં લોકોને બહુ પ્રકારના માનસિક શારીરિક પ્રોબ્લેમ આવે છે. તો એનું શું ઉપાય છે? બસ પહેલાં જે વાત કરી હતી એ જ વાત એનો ઉપાય છે કે આપણે એ જે વસ્તુઓ કરીએ છીએ એને સમજવાની દિશામાં પ્રયાસ કરીએ. માત્ર કુલ પરંપરામાંથી જે પ્રાપ્ત થયું છે એ કુલ પરંપરાનું પુનરાવર્તન કરવાથી તો ફાયદો નથી. એ કુલ પરંપરાથી આપણે જન્મથી જૈન બન્યા છે, પણ ધર્મથી જૈન બનવા માટે આપણે જે વસ્તુઓ ગુરુ ભગવંતે બતાવી છે એ ગુરુ ભગવંતે બતાવેલી વસ્તુના અર્થ સુધી, એના મર્મ સુધી, એના રહસ્ય સુધી પહોંચીએ, પ્રભુના શાસ્ત્રોના વચનને
નો સ્વાધ્યાય કરીએ. સ્વાધ્યાય એટલે એને સમજીએ અને આપણા હૃદયમાં ઉતારીએ. માત્ર એને ગોખી જઈએ, ગોખવું તો એક પાયાનું કાર્ય છે જ, કે જેના લીધે આપણને જીવન પર કંઠસ્થ રહે, પણ એને હૃદયસ્થ પણ બનાવીએ. અને જ્યારે હૃદયસ્થ બનશે, એના અર્થનો આપણે સ્વાધ્યાય કરશું, ત્યારે એ આપણો ધર્મ જીવંત બનશે. આભાર આપનો. આપે બહુ જ સારી રીતે મારા પ્રશ્નોનો ઉત્તર આપ્યો છે. મારા જે મનના સવાલો હતા એ બહુ જ સારી રીતે સોલ્વ થઈ ગયા છે. અને આ સમાપનાને લઈને હું આ પર્યુષણ પર્વની બહુ જ સારી રીતે આરાધના કરીશ. બહુ સરસ રીતે આજે ભવ્ય અભયભાઈના લેક્ચરની વાત પ્રસ્તુત કરી અને પ્રશ્ન પણ પૂછ્યા. હવે આ ક્ષણ એવી છે કે વધારે કશું કહેવાની ઈચ્છા હોય તો પણ શબ્દ રોકાઈ ગયા છે. આ 8 દિવસો દરમિયાન આપણે વર્ચ્યુઅલ માધ્યમથી ભલે મળ્યા, પરંતુ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો પ્રયાસ એ હતો કે આપને જાણે કે આપણે સામસામે વાત કરતા હોઈએ એવો એક અનુભવ આપીએ. અને એટલા જ માટે આ વખતે આપણે પ્રશ્નોત્તરની એક આખી પરંપરા ઊભી કરી. સામાન્ય રીતે ઓનલાઈન વ્યાખ્યાનમાં એક લેક્ચર આપીને વાત પૂરી થઈ જતી હોય છે, એને બદલે આપણે પ્રશ્નોને ઉમેર્યા. પ્રશ્નોની સાથે આપણે આ વખતે યુવા સ્વરને પણ ઉમેરવાનો પ્રયત્ન કર્યો. અને સાથે સાથે એક તરફ આ 8 દિવસ દરમિયાન જૈન દર્શનની સર્વકાલીન જે બાબતો છે, જે જૈવંતુ શાસન છે, જે શાસન આજે વિશ્વને અનેક પ્રશ્નોના ઉત્તર આપી શકે એમ છે, એની શાસ્ત્રકીય અને પ્રાયોગિક વાત થઈ. પ્રયોગ 1 થી 8 એ રીતે. તો બીજી તરફ યુવાન લોકો આવ્યા આ મંચ ઉપર, આ મંચ સાથે જોડાયા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું એમની સાથે અનુસંધાન થયું. આપ સર્વને એમનો એક વિશિષ્ટ પરિચય થયો. તેઓએ સમીક્ષા કરી નવા ચહેરાઓએ અને સવાલ પૂછ્યા, અને પરિણામે એક આખી આપણા સૌ વચ્ચે સંવાદની ભૂમિકા નિર્માણ થઈ. આ એક પક્ષી વાત ન બની. એ માટે હું સૌ પ્રથમ આ 8 દિવસના વક્તાઓનો વિશેષ આભાર માનવા માંગુ છું. પ્રથમ દિવસે કુમારપાળભાઈ, બીજા દિવસે જીતેન્દ્રભાઈ, ત્રીજા દિવસે ભદ્રાયુભાઈ, ચોથા દિવસે ભારતીબેન, પાંચમા દિવસે રમઝાનભાઈ, છઠ્ઠા દિવસે વિશાલભાઈ, ત્યાર પછીના દિવસે જ્વલનભાઈ અને પછી અભયભાઈ. એમ 8 દિવસ આ 8 વક્તાઓએ પોતાના અધ્યયનને, પોતાના સ્વાધ્યાયને, પોતાના જ્ઞાનને મન ખોલીને વહાવ્યું છે. આ મંચ ઉપર એમને વહાવ્યું જ્યારે આ જ્ઞાન, ત્યારે આપણે પણ સૌ આપણી પોતાની ક્ષમતા અનુસાર, આપણી પોતાની સમજણ અનુસાર, આપણી પોતાની માન્યતાને, આપણા પોતાના જ્ઞાન અનુસાર એમાંથી બીજને પસંદ કરીને લેતા હતા. આ 8 દિવસ આ વક્તાઓએ ખૂબ સમૃદ્ધિ સભર, જ્ઞાન સભર રાખ્યા. એ માટે એમને ફરી એકવાર આભાર માનું છું અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વતી એમને વંદન કરું છું. ત્યાર પછી હું ખાસ અને વિશેષ આભાર માનવા માંગુ છું આ 8 દિવસના પ્રશ્નકર્તાઓનો અને સમીક્ષાકર્તાઓનો. આ એક નવો પ્રયોગ હતો, હું જાણું છું, અને એના માટે ઘણા બધા પડકાર હતા. પણ જે રીતે મને ચારે તરફથી સકારાત્મક પ્રતિભાવો મળ્યા અને એને કારણે એક વધારે પ્રોત્સાહન મળ્યું કે આ એક નવી બાબત છે ને આપણે કરવી જ જોઈએ. અને એટલા માટે પહેલે દિવસે આપણા સૌના બહુ જ વિદ્વાન એવા થોમસભાઈ પરમાર ને જ્યારે કુમારપાળભાઈએ વિનંતી કરીને થોમસભાઈએ પ્રશ્ન પૂછવા માટે હા પાડી, એ બહુ મોટી વાત છે. એટલે એક પ્રશ્ન પૂછનાર વ્યક્તિ એક વિદ્વાન અને એક સમકક્ષ એવી વ્યક્તિ હતી કે જેઓ એક આખું વ્યાખ્યાન આપી શકે, અને તેમને આ વ્યાખ્યાનને પોતાના પ્રશ્નો દ્વારા વધારે સમૃદ્ધ કર્યું. તો બીજે દિવસે આપણને 3 યુવા સ્વરો પણ મળ્યા આ દિવસો દરમિયાન. વ્યોમભાઈ મળ્યા આપણને વિશ્વા અને ભવ્ય. તો પ્રશ્નમાં આપણને આદિતિબેન અને લિપિબેન પણ મળ્યા. તો એ સૌનો પણ ખૂબ આભાર માનું છું. આભાર માનવું છું ખાસ કરીને ભૌતિકભાઈનો, અંગ્રેજી ભાષાના અધ્યાપક, લોકભારતી ખાતે જેઓ ભણાવે છે, અને ત્યાર પછી હર્ષલભાઈનો. હર્ષલભાઈએ પણ બહુ સરસ રીતે આખા 2 દિવસની એક આખી ભૂમિકા સંવાદની રચી આપી. તો આ સર્વનો હું આભાર અહીંયા માનું છું. ત્યારબાદ આ કાર્ય માટે જેનો હંમેશા સહયોગ મળતો હોય છે, આ કાર્ય માટે હંમેશા જે
બેક સ્ટેજમાં રહીને મારું પીઠબળ બનતા હોય છે, અને જ્યારે પણ એમને એક ફોન કરીએ એટલે તરત કહે કે હા બેન થઈ જશે. એવા જોનીભાઈ શાહ, ભક્તિના રસનો એક અનહદ અને અભૂતપૂર્વ કહી શકાય એવો અનુપમ આનંદ એમને આ વર્ચ્યુઅલ માધ્યમ પર આપણને કરાવ્યો. તો એ ભક્તિ સંગીત પ્રસ્તુત કરનાર જોનીભાઈનો પણ ખૂબ આભાર માનું છું. આ બધું જ સંયોજન જેને કારણે શક્ય બનતું હતું, અને જે મારી સાથે જ મારી આખી દોડમાં મારી સાથે જોડાયેલા હતા એવા અમારા યુટ્યુબના ધવલભાઈ, ચિરાગભાઈ અને મહેન્દ્ર અને હસમુખભાઈ, આ ઓફિસના સભ્યો છે, એમનો પણ આ ક્ષણે અમે આભાર માનીએ છીએ, કારણ કે આ સૌની મદદ વગર આ થઈ શકત નહીં. ખાસ અને વિશેષ રૂપે હું અહીંયા યાદ એમને કરું છું કે જેઓ અમને શ્રી મુંબઈ જૈન યુવક સંઘને આ પ્રભાવના, અનાજ પ્રભાવનાનો જેમને લાભ આપ્યો. અનાજ પ્રભાવના એ અમારી અત્યંત મહત્વકાંક્ષી એક બાબત હતી, અને અમને લાભ આપ્યો એના માટે એમનો આભાર માનું છું. આપ સર્વને મનમાં એમ થતું હશે કે સિજલબેન આ બધાઓનો આભાર માને છે, પરંતુ જે એમનું આર્થિક સૌજન્ય છે એમનો આભાર કેમ પછી માને છે? મારે આ મંચ ઉપર ખાસ કહેવું જોઈએ કે શ્રી મુંબઈ જૈન યુવક સંઘને જેઓ પોતાના અનુદાનથી હંમેશા કાર્યરત રહેવા માટે શક્તિ આપે છે અને મુંબઈ જૈન યુવક સંઘને એક આર્થિક પીઠબળ આપે છે, એ અમારા દાતાઓ અમારા કરતા પણ વધારે જ્ઞાનને સમર્પિત છે. તેઓ મને અંગત રૂપે ફોન કરીને એમ કહે છે કે સેજલબેન મહેરબાની કરીને અમારા ઓછા વખાણ કરજો અને અમને છેલ્લે જ રાખજો, અમે ક્યાં કશું કરીએ છીએ. આવા અનોખા દાતાઓ, આવા વિશેષ દાતાઓ આ મુંબઈ જૈન યુવક સંઘને મળ્યા છે. સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ સાથેનો મુંબઈ જૈન યુવક સંઘનો નાતો વર્ષો વર્ષ જૂનો છે. આ ત્રીજી ચોથી પેઢી સુધી આ નાતો આજે પણ જળવાયેલો રહ્યો છે, અને મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાન માળાનું આર્થિક સૌજન્ય પદ એમને લીધેલું છે. તેઓ આ આખી પર્યુષણ વ્યાખ્યાન માળાને હંમેશા આર્થિક આધાર આપતા હોય છે. સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ વતી અમારી સાથે જેઓ સંપર્કમાં છે એવા બિપિનભાઈ શાહ. બિપિનભાઈ માત્ર આર્થિક સૌજન્ય નહીં, પરંતુ જરૂરી માર્ગદર્શન અને જરૂરી સૂચનો અને જરૂરી પ્રોત્સાહન પણ આપતા હોય છે. ઓછું મિતભાષી બોલનારા બિપિનભાઈ બહુ જ ઓબ્ઝર્વન્ટ, બહુ ઉત્તમ છે. બહુ નાનકડી વસ્તુઓને તેઓ બરાબર ઓબ્ઝર્વ કરીને એ વિશે તરત પોતાની વાત મૂકતા હોય છે. બિપિનભાઈનો હું આ ક્ષણે આભાર માનું છું. હવે પછી થોડીક ક્ષણો પછી આપણી સમક્ષ રજૂ થશે મોટી શાંતિ, જે રજૂ કરે છે દર વખતની જેમ આ વર્ષે પણ પ્રફુલ્લાબેન શાહ. સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના પરિવારમાંથી જ તેઓ છે, અને લલિતભાઈ જેની સાથે આપ સૌ એમનાથી પરિચિત છો, તેમના તેઓ ધર્મપત્ની છે, એ પ્રફુલ્લાબેનનો પણ હું આભાર માનું છું. બહુ સરસ રીતે અને ભાવપૂર્વક મોટી શાંતિ તેઓ પ્રસ્તુત કરતા હોય છે, અને એટલા માટે અમે ઈચ્છીએ કે પ્રફુલ્લાબેન અમારી સાથે હર હંમેશ જોડાયેલા રહે. દર વર્ષે ના પાડે ને દર વર્ષે અમે એમને આગ્રહ કરીએ કે અમે તમારા સિવાય કોઈ પાસે નથી જવાના. એમનો પણ આભાર માનું છું. આ વખતે યુટ્યુબના માધ્યમથી આપ સર્વ સમક્ષ આજે પર્યુષણ વ્યાખ્યાનમાળા પહોંચે છે, અને આ માત્ર પર્યુષણ વ્યાખ્યાનમાળા યુટ્યુબના માધ્યમથી જ્યારે પહોંચતી હોય છે ત્યારે ખાલી આનું પ્રસારણ નથી, પણ આના માટેનું એક આખું એડિટિંગ, આનું પ્રોસિજર આપ જોઈ શકો છો કે અમારા પ્રશ્નકર્તા ક્યાંક બીજે છે, અમારા વ્યાખ્યાતાઓ ક્યાંક બીજે છે, અમારો સંગીતકાર ક્યાંક બીજે છે, અને આ બધાને જે જોડીને આખું એનું એક પ્રોગ્રામ બનાવનાર જે છે, એના માટે અમને એક હંમેશા આર્થિક ભારણ રહેતું હોય છે. અને આ વર્ષે 91મી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં યુટ્યુબના સૌજન્યદાતા તરીકે આખું આર્થિક ભાર સંભાળી દીધો ઇનામ ગ્રુપના વલ્લભભાઈ ભણસાલીએ. વલ્લભભાઈ ભણસાલી એ સ્વાધ્યાયમાં સદા રત હોય છે, ધ્યાન આદિ વગેરેમાં ખૂબ જ પોતે આસ્થા ધરાવે છે, અને જીવનમાં એમનું લેક્ચર તમે ક્યારેક સાંભળજો તો આપને ખ્યાલ આવશે કે આપણી આ રોજિંદી જે બધી કોલાહલ છે ને, એની વચ્ચે ધ્યાનનો માર્ગ, વિપશ્યનાનો માર્ગ કેટલો મહત્વનો છે એ આપણે વલ્લભભાઈને જોઈએ ત્યારે પણ આપણને ખ્યાલ આવે છે. અને વલ્લભભાઈના સમ્યક દર્શન જ્ઞાન વિશેના કેટલાક લેક્ચરો અદ્ભુત હોય છે. તેઓ સરસ મજાની શિબિરોનું પણ આયોજન કરતા હોય છે. આપ વિચાર કરો, ઇનામ ગ્રુપના કો ફાઉન્ડર, એટલા ફાઇનાન્સ જગતની આટલી મોટી વ્યક્તિ સાધના કેટલી ઉત્તમ પ્રકારે કરે છે. એક તરફ એમની ભૌતિકતા અને એક તરફ એમની આત્માની આ ઉચ્ચતા, બંનેને જોઈને હું તો હંમેશા વિચારમાં જોઉં કે કઈ રીતે વલ્લભભાઈ આ વસ્તુને બેલેન્સ કરી હશે.
આ વખતે યુટ્યુબના સૌજન્ય દાતા તરીકે એમને રહેવાની જ્યારે વિનંતી કરી ત્યારે એક પત્ર માત્ર લખ્યો હતો અને એનાથી એમને તરત કીધું કે ચિંતા કેમ કરો છો, અમે ઊભા છીએ ને તમારી સાથે. અને એમને તરત જ ટેકો આપીને અમને સંભાળી લીધા. હું આ ક્ષણે હૃદયથી એમનો આભાર માનું છું કે આપે કસોટીના સમયે અમને સંભાળી લીધા છે. ખૂબ આભાર. ત્યાર પછી ભક્તિ સંગીતના આપણા સૌજન્યદાતા શ્રી અરુણભાઈ ઉમેશચંદ સંઘવી, એમને આપણને ભક્તિ સંગીતનું સૌજન્ય પદ આપ્યું, જેને કારણે આપણે આપણી વ્યાખ્યાનની પૂર્વે જે આખું સંગીત આપણે રેકોર્ડ કરાવીએ છીએ અને એ જોનીભાઈ આપણને જે લાભ આપે છે એના સૌજન્યદાતા એવા અરુણભાઈનો પણ હું અહીંયા આભાર માનું છું. આ ત્રણેય સૌજન્યદાતાને કારણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘને એક આર્થિક આધાર મળતો હોય છે. આર્થિકતા વગર આ વિશ્વમાં કશું જ નથી ચાલતું, એની પણ આવશ્યકતા છે. પરંતુ મારે ખાસ કહેવું જોઈએ કે અમારા ત્રણેય દાતાઓ જેટલા આર્થિક રીતે સંપન્ન છે એટલા જ ધર્માનુરાગી પણ છે અને એને કારણે અમને એમના એક પોઝિટિવ વાઇબ્રેશન સતત મળતા હોય છે. આપણે આ વર્ષે અનુકંપા પ્રોજેક્ટ હેઠળ જે સંસ્થાને પસંદ કરી, રામ આશ્રમ શાળા, ખોખરા ઉમર, તાલુકા ડેડિયો, નર્મદા જિલ્લામાં આવેલી છે. આ આશ્રમ શાળા વિશે આપે 8 દિવસ દરમિયાન બહુ જ અલગ અલગ વાતો જાણી અને આપને ખ્યાલ આવ્યો કે ગુજરાતના એક અંતરિયાળ વિસ્તારમાં આવી એક સંસ્થા કઈ રીતે કામ કરતી હોય છે. આ સંસ્થાના જે સ્થાપક છે પંડ્યા સાહેબ તરીકે જાણીતા છે, એમને પોતાનું આજીવન પોતાના પત્ની સાથે આ સંસ્થાને આપ્યું છે. પતિ પત્ની બંને ત્યાં જ રહે છે. કેટલાય 41 વર્ષોથી તેઓ સતત આ વિસ્તારના આદિવાસીઓને ભણાવવા માટે લગાતાર પ્રયત્ન કરે છે અને આ આશ્રમ શાળાની સ્થાપના પાછળનો ને ચલાવવા પાછળ પતિ પત્નીનો એક જ હેતુ હતો કે કોઈક રીતે આ વિસ્તારના આદિવાસીઓ ભણે અને એમની એક પેઢી તૈયાર થાય અને ભણતર એ પછી દૂર સુધી વિકસે. તો એમનો હું વિશેષ આભાર એટલા માટે માનીશ કારણ કે તેઓએ આ સંસ્થાને પસંદ કરવાની અમને પરવાનગી આપી અને આપણે સૌ અનુકંપા પ્રોજેક્ટ હેઠળ એમાં ભરપૂર દાન કરીએ, એ તરફ આપણી જ્ઞાનની સરવાણી વહાવીએ કારણ કે આપનું આપેલું જે દાન છે એ દાન ઉગી નીકળવાનું છે શિક્ષણના ક્ષેત્રમાં. એક ઘરમાંથી એક બાળક જ્યારે ભણશે ને ત્યારે સંપૂર્ણ કુટુંબ ભણશે અને પોતાના સંપૂર્ણ કુટુંબને તારવાનું છે. પર્યુષણના આ પાવન દિવસોમાં આપે કરેલું એક નાનકડું દાન આપને ફળ તો અનેક ગણું આપશે, પરંતુ આપણી અંદર જન્મેલો એક અનુકંપાનું જે નાનકડું ઝરણું છે ને એની ઠંડક ક્યાંય દૂર સુધી વહેવાની છે. તો હું ખાસ વિનંતી કરીશ કે આપ સર્વ એ તરફ પણ નજર કરજો અને એ તરફ પણ આપની અનુકંપાનો સ્ત્રોત વહાવજો. એ શાળામાંથી જે શિક્ષકોએ અલગ અલગ વિડીયો, બહુ જ મર્યાદિત સાધનો હતા અને એના માટે એમની સાથે ખૂબ વાતો કરવી પડી કે આની બદલે આમ કરો, કારણ કે એમને ખ્યાલ જ નહોતો કે આ બધું આ રીતે પણ થાય, કે આવું એક પ્રેઝન્ટેશન કરવાનું હોય. તો એ સર્વ શિક્ષકોનો પણ હું આ ક્ષણે આભાર માનું છું કે સરસ રીતે તેઓએ રજૂઆત કરી. મારે ખાસ આભાર માનવો જોઈએ મારા જ સાથે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સર્વ ઓફિસ બેરર, કમિટી સભ્યો, જેઓ અમારી દરેકે દરેક પ્રવૃત્તિ માટે એટલા જ ઉત્સાહિત પ્રોત્સાહિત તો હોય છે પણ તો એક સકારાત્મક ટેકો હંમેશા આપતા હોય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આજે 97 વર્ષ પૂરા થયા અને 98 વર્ષની આપણી આ યાત્રા ચાલી રહી છે. એ દિશામાં, શતાબ્દીની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ અને ત્યારે આપણા સર્વ સભ્યો, ઓફિસ બેરર અને કમિટી સભ્યો, આપની પાસે જે કાર્ડ આવ્યું છે એમાં આપની પાસે નામ છે એટલે હું અહીંયા રિપીટ નથી કરતી, પણ એ સર્વ સભ્યોનો પણ હું અહીંયા આભાર માનું છું કે આ રીતે આપની અંદર રહેલો જે સેવાભાવ છે એ સદા જાગૃત રાખજો અને એ સેવાભાવ આપ પછી આપની પેઢીમાં પણ વહાવજો, જેથી મુંબઈ જૈન યુવક સંઘ અનેક લોકોથી સમૃદ્ધ થતું રહે. મારે છેલ્લે વિશેષ આપ સૌને એ કહેવું જોઈએ કે મુંબઈ જૈન યુવક સંઘની આ પ્રવૃત્તિમાં આપને રસ પડતો હોય, આપને એમ લાગતું હોય કે આ પ્રવૃત્તિમાં હજી આ રીતે ઉમેરણ થઈ શકે છે, તો આપના સૂચનો આપ ચોક્કસ ઓફિસ ઉપર મોકલાવી શકો છો. પર્યુષણનું જે કાર્ડ છે ત્યાં, આપણી યુટ્યુબ ચેનલ ઉપર, આપણી વેબસાઇટ ઉપર, દરેક જગ્યાએ સંસ્થાનો ફોન નંબર આપેલો છે. છેલ્લે આપ સૌનો ફરી એકવાર અંતઃકરણપૂર્વક આભાર માનું છું. પર્યુષણ પર્વના આ પાવન દિવસોમાં મારી કોઈ વાતથી આપને દુઃખ થયું હોય તો
તો મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. ફરી એકવાર આપને અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવીને હું હવે પ્રફુલ્લાબેનને વિનંતી કરીશ કે તેઓ મોટી શાંતિનો આરંભ કરે અને ત્યાર પછી આપણે ફરી મળશું બીજા નવા એક કાર્યક્રમમાં. આવજો. પ્રણામ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોએ સબ્બ સાહુણમ, એસો પંચ નમુકારો સબ્બ પાવપણાસણો મંગલાણં ચ સબ્બે સિંપડમમ હવૈ મંગલમ. ઉવ સગ્ગહરમ પાસમ પાસમ વંદામિ કમ્મગણ મુક્કમ વિસહર વિસનિન્નાસમ મંગલકલ્યાણ આવાસમ વિસહર ફુલિંગમંતમ કંઠે ધારે જોસાયામણુ તસ ગહરો ગમારી દુઠ્ઠ જરા જંત્યો સામમ ચિઠ્ઠો દુરે મંતો તુજ્ય પ્રણામો વિવો ફલો હોય નર તિરિયે સુવિ જીવા પાવંતીન દુઃખદો ગચ્ચમ તુવ સમત્તે લદ્દે ચિંતામણી કપપાય વભ્ભયે પાવંત્ય વિઘેણમ જીવાય રામરમ ઠાણમ ય સંતો માય સભતિ ભર નિભરેણ હિયેણ તાદેવ દ્વિજવોઈમ ભવે ભવે પાસ જિંચંદ ભો ભો ભવ્યા શૃણત વચનમ પ્રસ્તુતમ સર્વમેતદ યે યાત્રાયામ ત્રિભુવન ગુરોરાર્હતા ભક્તિભાજ તેષાં શાંતિર્ભવતુ ભવતામર્હદાદિ પ્રભાવા દારોગ્ય શ્રી ઋતિમતિ કરી ક્લેશ વિદ્વંશ હેતુઃ ભો ભો ભવ્ય લોકાઃ યહિ ભરતૈરાવત વિદેહ સંભવાનાં સમસ્ત તીર્થકૃતાં જન્મન્યાસં પ્રકંપાનંતરમૌધિના વિજ્ઞાય સૌ ધર્માધિપતિઃ સુઘોષા ઘંટાચાલનાનંતરમ સકલ સુરાસુરેન્દ્રૈઃ સ સમાગત્ય સવિનયમરદ્ભટ્ટારકં ગૃહીત્વા ગત્વા કનકાદ્રી શૃંગે વીતજન્માભિષેકઃ શાંતિમુદ્ઘોષયતિ યથા તતોહં કૃતાનુકાર્મિતિ કૃત્વા મહાજનોએન ગતઃ સપંથા ઇતિ ભવ્ય જનૈઃ સ સમેત સ્નાત્રપીઠે સ્નાત્રમ વિદાય શાંતિમુદ્ઘોષયામિ તત્પૂજા યાત્રા સ્નાત્રાદિ મહોત્સવાનંતરમિતિ કૃત્વા કર્ણમ દત્વા નિશમ્યતામ સ્વાહા. ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પ્રિયંતામ પ્રિયંતામ ભગવંતો અર્હંતઃ સર્વજ્ઞઃ સર્વદર્શિન સ્ત્રીલોકનાથા સ્ત્રીલોકમહિતા શ્રીલોકપૂજ્ય શ્રીલોકેશ્વરા શ્રીલોકોદ્યોતકરાઃ. ઓમ ઋષભ અજિત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભ શુપાર્શ ચંદ્રપ્રભ સુવિધિ શીતળ શ્રેಯಾಂશ વાસુપૂજ્ય વિમલ અનંત ધર્મ શાંતિ કુંથુ અર મલ્લી મુનિસુવ્રત નમી નમી પાર્શ્વવર્ધમાનંતાજીના શાંતા શાંતિ કર ભવંતુ સ્વાહા. ઓમ મુનયો મુનિપ્રવરા રિપુ વિજય દુર્ભિક્ષકાંતારેશુ દુર્ગ માર્ગેશુ રક્ષંતુઓ નિત્યમ સ્વાહા. ઓમ રીમ શ્રીમ ધતિમતી કીર્તિકાંતિ બુદ્ધિલક્ષ્મી મેધા વિદ્યાસાધન પ્રવેશ નિવેશનેશુ સુગૃહિતા નામાનો જયંતુ તેજીનેન્દ્રાહ. ઓમ રોહિણી પ્રજ્ઞપ્તિ વજ્રશૃંખલા વજ્રાંકૃષિ અપ્રતિચક્રા પુરુષદત્તા કાલી મહાકાલી ગૌરી ગંધારી સર્વસ્ત્રા મહાજાલા માનવી વૈરોટ્ટા અચુપ્તા માનસી મહામાનસી ષોડશ વિદ્યાદેવીઓ રક્ષંતુ નિત્યમ સ્વાહા. ઓમ આચાર્ય ઉપાધ્યાય પ્રભૃતિ ચાતુર્વણસ શ્રી સમણ સંઘર્ષ શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ. ઓમ ગ્રાહશ્ચંદ્ર સૂર્યમ ગારક બુધ બૃહસ્પતિ શુક્ર શનૈશ્ચર રાહુકેતુ સહિતા સલોકપાલા સોમ યમ વરુણ કુબેર વાસ્વાદિત્યા સ્કંદ વિનાયક ઉપેતા યે ચાન્યપી ગ્રામનગર ક્ષેત્રદેવતા દયસ્તે સર્વે પ્રિયંતામ પ્રિયંતામ અક્ષિતકોશ કોષ્ટાગાર નરપતયશ્ચ ભવંતુ સ્વાહા. ઓમ પુત્રમિત્ર ભાતૃકલત્ર સુહત સજન સંબંધી બંધુવર્ગ સહિત નિત્યમ ચામોદ પ્રમોદકારિણ અસ્મિંશ્ચ ભૂમંડલાયતન નિવાસી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાણામ રોગોપસર્ગ વ્યાધિ દુઃખ દુર્ભિક્ષ દૌર્મનસ્યોપશમનાય શાંતિર્ભવતુ. ઓમ તુષ્ટિ પુષ્ટિ રિદ્ધિ વૃદ્ધિ માંગલ્યો સ્વાહા. સદા પ્રાદુર્ભૂતાની પાપાની શામ્યતુ દુરિતાની શત્રભ પરંગમુખા ભવંતુ સ્વાહા. શ્રીમતે શાંતિનાથાય નમઃ શાંતિ વિધાયિને ત્રૈલોક શામરાધીશ મુકુટાભ્ય ચિતાંગ્રયે શાંતિ શાંતિકર શ્રીમાન શાંતિમ દિશતુ મે ગુરુ શાંતિરેવ સદા તેષાં યેષાં શાંતિ ગૃહે ગૃહે. ઓમ વૃષ્ટરિષ્ટ દુષ્ટ ગ્રહગતિ દુસ્વપ્ન દુર્નિમિતાદિ સંપાદિતૈત સંપન્નામ ગ્રહણમ જયતિત શાંતિમ. શ્રી સંગત જગજનપદ રાજધિપ રાજસન્નિવેશાનામ ગૌષ્ટિક પૌરમુખ્યાણામ વ્યાહરણે વ્યાહરે શાંતિમ. શ્રી શ્રમણ સંઘર્ષ શાંતિર્ભવતુ શ્રી જનપદાનામ શાંતિર્ભવતુ શ્રી રાજાધિપાનામ શાંતિર્ભવતુ શ્રી રાજસન્નિવેશાનામ શાંતિર્ભવતુ શ્રી ગોષ્ઠિકાનામ શાંતિર્ભવતુ શ્રી પૌરમુખ્યાણામ શાંતિર્ભવતુ શ્રી પૌરજનસ્ય શાંતિર્ભવતુ શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ. ઓમ સ્વાહા ઓમ સ્વાહા ઓમ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા.
येषा शान्तिः प्रतिष्ठा यात्रा स्नात्रवद शानेषु शान्तिकलशं गृहीत्वा कुङ्कुमचन्दनकर्पूरागरुदुपवासकुसुमाञ्जलि समेतः स्नात्र चतुष्किकायां श्रीसङ्घसमेतः शुचि वपुः पुष्पवस्त्रचन्दनाभरणालङ्कृतः पुष्पमालां कण्ठे कृत्वा शान्तिमुद्घोषित्वा शान्तिपानीयं मस्तके दातव्यमिति। नृत्यन्ति नृत्यं मणिपुष्पवर्षं सृजन्ति गायन्ति च मङ्गलानि स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्रान् कल्याणभाजो हि जिनाभिषेके शिवमस्तु सर्वजगत परहितनिर्ता भवन्तु भूतगणाः दोषाः प्रायन्तु नाशं सर्वत्र सुखी भवन्तु लोकाः। अहं तीर्थयरमाया शिवा देवी तुम्हरव्यासिनी अम्म शिवं तुम्ह शिवम् अशिवो वस्मं शिवं भवतु स्वाहा। उपसर्गाः क्षयं यान्ति चिघ्नन्ते विघ्नवल्लयः मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमाङ्गल्यमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जैनं जयति शासनं जैनं जयति शासनम्। ओम शांति शांति शांति। नमस्कार सौने मारा जय जिनेन्द्र जय श्री कृष्ण। भरूच जिल्ला गिरिजन शिक्षण प्रगति मंडळ डेडियापाड़ाना मानद मंत्री श्री प्रवीणभाई एन पंड्याना धर्मपत्नी અને શ્રીરામ આશ્રમ શાળાના નિવૃત્ત આચાર્ય શ્રીમતી દક્ષાબેન પંડ્યા। હું ઈસવીસન 1981થી અમે સાગબારા ડેડિયાપાડા તાલુકામાં જ છીએ। સૌ પ્રથમ 27/1/1981માં જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં ટાવલ ગામે જોડાઈ મારી 20 વર્ષની ઉંમરથી હું આ વ્યવસાયમાં છું। હું જ્યારે અહીંયા નોકરી કરવા આવી ત્યારે અહીંના અંતરિયાળ ગામોમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું હતું, કારણ કે તે સમયે ઊંડાણના ગામોમાં પ્રાથમિક શાળાઓ ઓછી હતી। સને 1983માં જ્યારે રામજીભાઈ આર વસાવા અને પ્રવીણભાઈ એન પંડ્યા દ્વારા સૌ પ્રથમ શરૂઆત કરવામાં આવી ત્યારે આદિવાસી સમાજને સાક્ષર બનાવવાના હેતુથી હું અને મારા પતિ પ્રવીણભાઈ પંડ્યા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળા છોડીને સેવાનો ભાવ હૃદયમાં રાખીને આશ્રમ શાળા સાથે જોડાયા। તે સમયમાં દેવમોગરા એકદમ જંગલ વિસ્તારમાં વાઘ શિયાળ ઝરખ જેવા પ્રાણીઓ આશ્રમ શાળા સુધી આવી જતા। આમ ખૂબ જ કઠિન સમયગાળો પસાર કરતા ગયા અને આશ્રમ શાળાનો વિકાસ પણ કરતા ગયા। અમારા નિર્ધારિત કરેલા સંકલ્પને વળગી રહીને આજે અમે સમાજના શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે। આમ ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ અને તેના પ્રમુખશ્રી તથા મંત્રીશ્રીના દૃઢ નિશ્ચય અને આદિવાસી સમાજ પ્રત્યેની લાગણી અને સેવા કરવાની ભાવના થકી આજે સમાજમાં શિક્ષણનું સ્તર ઉપર આવ્યું છે। આમ અમારો હેતુ આદિવાસી સમાજમાં શિક્ષણ આપવાનો સિદ્ધ થયો। અસ્તુ। જય શ્રી કૃષ્ણ।